મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ન ચા પત્તીની અંદર તમે જો ડુંગળી મિક્સ કરી દીધી ન તો તમારા વાળની અંદર તમે લગાવી દીધી તો તમારા વાળ એટલા વધી જશે ને તો તમે કપાઈને કંટાળી જશો એટલા તમારા વાળ વધી જશે ને તમે પછી પછતાશો કે ચા પત્તીની અંદર ડુંગળી મિક્સ કરીને ના લગાવી હોય તો સારું એમ તમે પછી કહેશો તો એટલા તમારા વાળ વધી જશે ચા પત્તી અને ડુંગળી તમે મિક્સ કરી દેશો તો ભરી જવાનીની અંદર તમારા વાળ જો ઘરી જતા હોય ને તમે ટકલા થઈ જાય હપ્પુસા તમારા માથાના વાળ જ ના રહે હોય કઈ તો ચા પત્તીની અંદર તમે ડુંગળી મિક્સ કરી દીધી ને આ પછી તમે લગાવી દીધી તમારા માથાની અંદર તો તમારા ટકલા માથાની અંદર એટલા વાળ આવી જશે ને તમે પણ ચોંકી જશો એટલા તમારા વાળ આવી જશે ને આપણા ડુંગળી ચા પત્તીની અંદર કઈ રીતના મિક્સ કરવાની છે એ પણ હું તમને બધું જ જણાવી દઉં છું તો તમે વિડીયો પૂરો જોજો તમે સ્કીપ કરતા નહીં નકર તમને ખબર નહીં પડે કે ટકલા માથાની અંદર કઈ રીતના આપણા નવા વાળ લાવવાના એ તો તેના માટે આપણે ચા લીધી છે 1 થી 2 ચમચી જેટલી ને એક આપણે ડુંગળી લીધી છે વધારે મોટી નહીં લેવાની ખાલી મીડિયમ જ આપણે ડુંગળી લેવાની છે ને આની અંદર બીજું 1 થી 2 વસ્તુ આપણે એડ કરવાની છે ને એ શું વસ્તુ એડ કરવાનું એ પણ હું તમને બધું જ વિડીયોની અંદર હું તમને બતાવી દઈશ અને પછી આપણે કઈ રીતના બનાવવાનું છે અને કઈ રીતના આપણે લગાવવાનું છે અને ક્યારે આપણા વાળ ધોવાના છે એ પણ હું બધું જ જણાવી દઉં છું તો તમે પણ વિડીયો પૂરો જોજો તેના માટે આપણે ડુંગળી લીધી છે અને એની છાલ આપણે કાઢી નાખવાની છે છાલનો આપણે ઉપયોગ કરવાનો નથી તો આપણે આ રીતના ચપ્પાની મદદથી આપણે એની છાલ બધી જ કાઢી નાખીએ ને એને સમારવાની છે તો આપણે બહુ જ ઝીણી સમારવાની નથી આપણે મોટી રાખવાની છે તો આ રીતે આપણે ડુંગળીની છાલ બધી કાઢી નાખીએ ચપ્પાના મદદથી ને આપણે કેવડી મોરવાની એ પણ હું તમને બતાવી દઉં છું તો આપણે સમારી પણ કાઢીએ તો આપણે આવડા ટુકડા કરવાના છે વધારે ઝીણા ટુકડા આપણે કરવાના નથી તો આપણે આખી ડુંગળી એ રીતના જ સમારી કાઢીએ ને પછી એ ડુંગળીને આપણે શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઉં છું તો ડુંગળી આપણે સમારી કાઢી છે તો તમે પણ વિડીયોમાં જોઈ શકો છો આવડી આપણે આવડા ટુકડા આપણે કરી દીધા છે ને હવે આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું તો હવે આપણે સગડીની અંદર દેવતા પણ બારી દીધી છે ને આપણે એક કઢાઈ ઉપર મૂકી દઈએ આ રીતના આપણે કઢાઈ મૂકી દેવાની છે અને જે ડુંગળી સમારેલી એ ડુંગળી એની અંદર આપણે નાખી દઈએ તો હવે આપણે આની અંદર નાખવાની છે ચા તો 1 થી 1.5 ચમચી જેટલી આપણે આની અંદર ચા નાખવાનું છે અને પછી આપણે નાખવાનું છે કે મીઠી લીમડીના પાના એટલે આપણે કઢીમાં નાખ્યા એ કઢી પત્તા તો 3 થી 4 પકડીઓ જેટલા આપણે કઢી પત્તા અંદર નાખી દેવાના છે અને હજુ આપણે એક વસ્તુ નાખવાનું છે એ વસ્તુ નાખવાનું છે પાણી તો 1 ગ્લાસ જેટલું આપણે એની અંદર પાણી નાખવાનું છે ને હવે પછી આને શું કરવાનું છે આને આપણે ઉકાળવાનું છે 30 થી 40 મિનિટ સુધી આપણે આને ઉકાળી દઈએ જો લગીર કલર બદલાય ના તો લગીર આપણે ઉકાળવાનું છે તો આ પાણીની 1 ગ્લાસ પાણીની અંદર આપણે ડુંગળી નાખી છે ચા નાખી છે અને મીઠી લીમડીના પાના નાખ્યા છે તો એ બધું જ ઉકળીને પાણીની અંદર બધા જ એના તત્વ આવી જાય એના ગુણ આવી જાય તો લગીર આપણે ઉકાળવાના છે આ પાણી તમે બનાવીને એક જ ફેર જો તમારા માથાની અંદર તમે લગાવી દીધું વાળ ધોઈ નાખ્યા તમે તો તમારા વાળ એટલા વધી જશે ને તો તમે પરેશાન થઈ જશો માથું તમારા સંભાળતા તમારા વાળને તો ભયંકર તમારા વાળ વધી જશે આ પાણી તમે એક જ ફેરા તમે લગાવી દીધું જો બીજો કંઈ તમારા હાથ પર પાણી લગાવી દઉં તો તમારા હાથ પર પણ વાળ ઉગી જશે જંગલની પેટ એટલે બીજા કંઈ તમે ભૂલથી પણ આ પાણી લગાવતા નહીં તો આને એટલી વાર આપણે ઉકાળવાનું છે કે તમે એવું વિચારતા હશે કે ઉકાળવા જાય એટલે આપણે ગારીને આને લગાવી દઈએ તો એમ તમને ગુણ લાગે નહીં અને આપણે ઉકાળવાનું છે કે એના બધા જ તત્વ પાણીની અંદર આવી જાય એ રીતના આપણે ઉકાળવાનું છે ને ઉકળી જાય એટલે પછી તેને ગારી લેવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું તો આપણે ઉકાળવા આવી જશે 25 થી 30 મિનિટ સુધી આપણે ઉકાળી દીધું બધા જ ગુણ આપણે એક થઈ જશે પાણીની અંદર ઉતરી ગયા છે તો આને આપણે બીજા વાસણની અંદર આપણે ગાળી લેવાનું છે તો બીજા વાસણની અંદર પણ આપણે એને ગાળી લઈએ તો આપણે એક વાટકો લીધો છે એ વાટકાની અંદર આપણે ગાળી લેવાનું છે અને ગળણી તમારે આવી સ્ટીલની લેવાની છે પ્લાસ્ટિકની લેવાની નથી ને પ્લાસ્ટિકની તો પાછી ચોંટી જશે અને બળી જશે એટલે આપણો કલર પણ બદલાઈ ગયો અને બધા જ ગુણ હતા ડુંગળીના પાનાના અને ચાના બધા એક થઈને પાણીની અંદર ઉતરી ગયા અને સરસ મજાનો કલર પણ આવી ગયો છે હવે આનો કઈ રીતના ઉપયોગ કરવાનો એ પણ હું તમને જણાવી દઉં છું તો આપણો મેજિકલ પાણી આપણું તૈયાર થઈ જશે અને આ પાણીથી એકલું આપણે માથું ધોવાના નથી આપણા વાળ ધોવાના નથી એની અંદર આપણે એક વસ્તુ નાખવાનું છે તો એ શેમ્પૂ નાખવાનું છે તમે પણ જે શેમ્પૂ વાપરતા હોય એ શેમ્પૂ નાખવાનું છે અમે તો કિની પ્લસ શેમ્પૂ નાખીએ છીએ તો તમારે જે શેમ્પૂ નાખવું હોય એ તમે નાખજો તો અમે પણ કિની પ્લસ શેમ્પૂ અંદર નાખી દીધું છે તો એક પાઉચ આપણો નાખવાનો છે વધારે નાખવાનો નથી પાછો તો આપણો એક પાઉચ અંદર નાખે છે ને આપણે ચમચીથી અને આપણે 5 મિનિટ વાર સુધી આ રીતના આપણે મિક્સ કરતું રહેવાનું છે શેમ્પૂ પાછું શેમ્પાનો જે પાવર હોય એ પાછા પાણીની અંદર ઉતરવો જોઈએ એટલે એક
ચમચીની મદદથી 5 મિનિટ વાર સુધી આપણે આ રીતના આપણે હલાઈ કરશું તો એ બધો પાવર એક થઈ જશે પાછું. આપણે ઓની અંદર આપણે શેમ્પૂ નાખી દીધું છે અને ઓના હવે તાજકાલીમાં આપણા વાળની અંદર આપણે લગાડવાનું નથી કે આપણે ધોઈ કાઢવાના નથી વાળ. આપણે તાજકાલીમાં ધોઈ કાઢશું તો આપણે બળી જશું. એટલે આ ગરમ વાળ એટલે 30 થી 40 મિનિટ સુધી આપણે આ રીતના આપણા ખુલ્લામાં જ મૂકી રાખવાનું છે અને ઉપર કશું ઢોકવાનું નથી. ને આપણા પાછળ 10 કે 20 મિનિટ થાય એટલે આપણે ચમચીથી આ રીતના આપણે હલાઈ કરવાનું. એટલે જે ગરમ હવા હોય ને જે જાર હોય એ બધું નીકળી જાય. તો પછી 30 થી 40 મિનિટ થઈ જાય ને તમારે અઘરી બોરી જવાની કે હા હવે ઠંડુ થઈ જશે, હવે બરાય નહીં. તો પછી તમારે શું કરવાનું છે, આનાથી તમારા માથું ધોઈ કાઢવાના છે, તમારા વાળ ધોઈ કાઢવાના છે, તમારા માથાની અંદર લગાવીને પછી વાળ ધોવાના છે. તો આ પાણીથી તમે પછી વાળ ધોવાના છે અને કઈ રીતના ધોવાના, આપણા માથાની અંદર બીજું પાણી આપણે નાખવાનું નથી. આ જ પાણીથી તમારા વાળ ધોવાના છે અને તમારા 10 થી 15 મિનિટ સુધી તમારા માથાની અંદર તમારા માલિશ જ કરવાની છે. બરાબરનો ફેરટ વળી જાય. ને જો તમારા વાળ વધારે હોય ને ચોટલો લોબો હોય તો પછી પાછું બીજું એક શેમ્પૂ તમે ઉમેરજો. આ તો આપણે થોડા વાળ હોય તો એક જ શેમ્પૂ આપણે નાખે છે અને વધારે હોય તો 2 શેમ્પૂ તમે નાખવાનું છે. તો પછી 15 મિનિટ વાર સુધી તમારે આમ માલિશ કરવાનું છે અને પછી તમારા પાછું સાદા પાણીથી તમારા ધોઈ કાઢવાનું છે. તો ખાલી અઠવાડિયાની અંદર તમે 2 જ વખત આ પાણી બનાવીને તમે તમારા વાળની અંદર તમે લગાવી દેશો ને તો તમારા આખા વાળની કાયા પલટી જશે. તો તમારા વાળ વધતા નહીં હોય ને તો એકદમ ઝડપીથી વિકાસ થશે ને ઝડપીથી વધવા મળશે. તમે પણ વિચાર કરશો કે આપણે એક અઠવાડિયે ને બીજા અઠવાડિયાથી તમારા વાળ તમે જોશો ને તો 1 થી 2 ફૂટ વધી જશે. એટલા તમારા વાળ વધવા મળશે. તો આ પાણીથી તમારા અઠવાડિયામાં 2 વખત તમારા વાળ ધોવાના છે ને તમારે બીજું કોઈ પણ કેમિકલ વાળું શેમ્પૂ કોઈ સાબુ કોઈ કશું તમારે નાખવાનું નથી. ને આ પાણીથી તમારા વાળ એકદમ લોબા થઈ જશે, કાળા થઈ જશે, ઘેરા થઈ જશે ને સિલ્કી બની જશે. તમે તમારા વાળ હાથમાં ઝાલશો તો એકદમ લસવી પડશે એવા તમારા વાળ બની જશે. તો બજારની અંદરથી તમે હેર ગ્રોથ સિરમ લાવીને તમે લગાવો છો તમારા વાળની અંદર, એ બધી ઝંઝટ તમે છોડી દો. અને અમે પહેલા વિડીયોની અંદર અમે કહેલું કે ટકલા માથાની અંદર પણ વાળ આવી જશે. તો એમને કઈ રીતના આપણે વાળ ધોવાના, માથું ધોવાનું છે કે તમારે શું કરવાનું, એક હાથરૂમાલ લેવાનો છે કોટનનો હાથરૂમાલ લેવાનો છે. અને આપ જે પાણી આપણે બનાવ્યું છે મેજિકલ પાણી, એ પાણીની અંદર તમારે પલાળી દેવાનું છે. પલાળીને પછી તમારા માથાની અંદર એ રૂમાલ મૂકી દેવાનું છે. આખા માથાની અંદર લાગી જાય એ રીતના આપણે મૂકી દેવાનું છે. અને પછી એ રૂમાલની અંદર જે પાણી હશે એ તમારા માથાની અંદર તો ઉતરશે એટલે ધીરે ધીરે તમારા નવા વાળ ઉગવા મળશે. તો તમારું ટકલું માથું હશે તો પણ જંગલની પેટ તમારા વાળ થઈ જશે ને ઉગી જશે. ટકલું માથું હોય એના 2 વાર અઠવાડિયામાં લગાવવાથી કંઈ ફરક પડે નહીં. એને 3 થી 4 વખત લગાવવું પડશે. જે રીતના બતાવે આપણે રૂમાલ પલાળીને માથાની અંદર તમારે મૂકી રાખવાનું છે. તો પછી બીજા અઠવાડિયે તમે જોશો તો ઝીણા ઝીણા તમારા આખા વાળ, ઝીણા ઝીણા તમારા માથાની અંદર બધા જ વાળ ઉગી જશે. આજથી જ તમે આ પાણી બનાવીને તમારા વાળ ધોવાનું ચાલુ કરી દો તો તમને અઠવાડિયાની અંદર જ તમને રિઝલ્ટ મળી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.